ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિકના કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં કાર્તિકે સાંતેજની પાર્કલેન્ડ એવન્યુ સોસાયટીના હિસાબોમાં ગોટાળા કર્યા। સોસાયટીના પ્લોટ પર કાર્તિક પટેલે 9.90 કરોડની મોર્ગેજ લોન લીધી હતી। પાર્કલેન્ડ સોસાયટીનું વિભાજન કરી 10 સોસાયટી અસ્તિત્વમાં આવી હતી। કાર્તિક પટેલે અમુક સોસાયટીની જમીન પર મોર્ગેજ લોન લીધી। 2018-19ના ઓડિટ રિપોર્ટમાં ગોટાળા છતાં નવી 10 સોસાયટીને મંજૂરી અપાઈ। પાર્કલેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા। કાર્તિક પટેલે જૂના સભ્યના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। જી હિરેન, આ કાર્તિક પટેલનું એક પછી એક કૌભાંડ છે તે બહાર આવી રહ્યું છે। વધુ એક કૌભાંડ શું છે? जो हॉस्पिटलों साथे रियल एस्टेट साथे अने कन्स्ट्रक्शन साथे पण आ व्यक्ति जोड़ायेलो हतो अने एमां ज केटलाक अन्य कौभांडो पण सामे आवी रह्या छे। गांधीनगरना सातेजमां जे पार्कलेन्ड एवन्यू आवेलुं छे ए पार्कलेन्ड एवन्यूमां पण कार्तिक पटेले भ्रष्टाचार कर्यो होवानुं सामे आवी रह्युं छे। एना हिसाबोमां गोटाळा थया छे ए प्रकारना अहेवालो प्राप्त थया छे। जे ते समये आ घटना वखते तपासना आदेश पण आपवामां આવ્યા હતા। जो कि एनी कोई असर हजी सुधी जोवा नथी मळी। गांधीनगरना सातेज पासे आ पार्कलेन्ड एवन्यू आवेली छे अने लगभग 9.90 करोड़नी मोर्गेज लोन पण आ एना पर लेवामां आवी छे। आ जग्या पर अलग अलग 10 जेटली सोसायटी बनाववामां आवी हती अने सोसायटीना हिसाबोमां घोटाळो करवामां આવ્યો છે। 2018-19નો જે રિપોર્ટ છે એ ઓડિટ રિપોર્ટમાં 4.9 કરોડની લોન બતાવવામાં આવી છે। 2019-20ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખનો ગોટાળો હોવાનું આ રિપોર્ટની અંદર ખુલ્યું હતું અને એના જ આધારે સોસાયટીના સભ્યોએ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર જે છે સહકારી મંડળીઓના એમણે તપાસના આદેશ આપ્યા હતા। જો કે આ તપાસ પર શું નિષ્કર્ષ આવ્યો તે હજી સુધી જાણી શકાયું નથી। માત્ર ગાંધીનગરના આ સાતે જ પૂરતા નહીં, અમદાવાદની પણ અન્ય કેટલીક સોસાયટીમાં આ પ્રકારની ગેરરીતિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।